ગજાનન ફૂડ્સ મસાલા એવા ખાસ રસોઈ ખૂટશે બારે માસ। સુરતમાં 12 લોકો લિફ્ટમાં ફસાયા, તમામનું રેસ્ક્યુ, વેસુ વિસ્તારની ઘટના। રાજકોટના જેતપુરમાં અસામાજિક તત્વોનો આતંક, રૂપિયાની લેતી દેતી મામલે હોટલમાં તોડફોડ। ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત, સુરક્ષાના સાધનોને લઈ ઉઠ્યા સવાલ, સીસીટીવી આવ્યા સામે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સુરતથી સમાચાર, જ્યાં ફાયરની ટીમની સરાહનીય કામગીરી જોવા મળી। વેસુ વિસ્તારમાં 12 લોકો લિફ્ટમાં ફસાયા હતા। ફાયરની ટીમ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું, મશીનરીથી લિફ્ટનો દરવાજો ખોલાયો, તમામ લોકોને સલામત રીતે બહાર કઢાયા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી। આ લિફ્ટમાં જ્યારે લોકો ફસાયા હતા ત્યારે તેમના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમે અહીં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। તમામ લોકોને મશીનરીથી લિફ્ટનો દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યા છે। એવી જાણકારી મળી હતી ફાયરની ટીમને કે અંદર 10 થી વધુ લોકો ફસાયા હોઈ શકે છે અને એટલે જ આ રેસ્ક્યુ ઓપરેશન પૂર ઝડપે ચલાવવામાં આવ્યું। 12 લોકો લિફ્ટમાં ફસાયા હતા, તમામને બહાર કાઢવામાં આવ્યા છે। જો આપ પણ લિફ્ટનો ઉપયોગ કરતા હો તો સાવધાની રાખજો, ચેતી જજો, કારણ કે આવા બનાવો છેલ્લા ઘણા સમયથી વધતા જઈ રહ્યા છે। લિફ્ટનો ઉપયોગ કરતા પહેલા એ સાવચેતી રાખવાની જરૂર છે કે શું એ લિફ્ટમાં ઇમરજન્સી દરમિયાન કંઈક સ્થિતિ સર્જાય તો ફોન કરવા માટેની સુવિધા છે, ફાયર વિભાગને જાણ કરી શકાય તે માટેની પણ વ્યવસ્થા છે કે કેમ, આવી તમામ સુવિધાઓ હોવી જોઈએ। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આજે ઘટના બની છે, શું જાણકારી તેને લઈને? આ ઘટના છે કે જ્યાં લિફ્ટમાં શોપિંગ સેન્ટરની આ લિફ્ટમાં 12 જેટલા લોકો ફસાઈ ગયા હતા। ફસાયાની જાણકારી ફાયર વિભાગને આપતા ફાયર વિભાગ પહોંચી હતી અને લિફ્ટ તોડીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। કહી શકાય કે સુરતમાં આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગની ડિપોમાં સમયસર મેન્ટેનન્સ ના કરતા આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે વધુ એક ઘટના સામે આવી હતી, જો કે અંદર રહેલા 12 થી વધુ લોકો એક સમય માટે ગભરાઈ ગયા હતા, પણ ફાયર વિભાગની સમય સૂચકતાને લઈને તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તમામ લોકો સુરક્ષિત હોવાની વિગતો સામે આવી રહી છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત, રેલવે રોડ પર પાઇપલાઇન રિપેરિંગ વખતે આ દુર્ઘટના સર્જાઈ। માટી ધસી પડતા શ્રમિકનું કરુણ મોત નીપજ્યું। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। સુરક્ષાના સાધનો વગર કામ કરાવતા હોવાનો પરિવારે આરોપ મૂક્યો છે। આ સીસીટીવી ફૂટેજ હચમચાવનારા છે। ઉત્તર પ્રદેશના અલીગઢની આ ઘટના કે જ્યાં ભેખડ ધસી પડતા એક શ્રમિકે પોતાનો જીવ ગુમાવ્યો। રેલવે રોડ પર પાઇપલાઇન રિપેરિંગ વખતે આ દુર્ઘટના સર્જાઈ। માટી ધસી પડતા શ્રમિકે પોતાનો જીવ ગુમાવ્યો છે। કઈ રીતે કામગીરી ચાલી રહી છે અને એ શ્રમિક જે રોજિંદા કામગીરીની જેમ જ આજે પણ કામ કરી રહ્યો હતો અને એકાએક ભેખડ ધસી પડતા તેની ઉપર જાણે કે કાળ બનીને આ ભેખડ ત્રાટકી, ત્યારબાદ તેનું મોત નીપજ્યું। પાઇપલાઇન રિપેરિંગ વખતે આ દુર્ઘટના સર્જાઈ। આસપાસના વિસ્તારમાં જે પણ લોકો હાજર હતા તેની સાથે જે શ્રમિકો હાજર હતા તેમણે તેને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો, પરંતુ તેમ છતાં સફળતા હાથ ન લાગી। રાજસ્થાનના અલવરના માધુગઢ ગામમાં એક અજીબ અને ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં યુવકે તડકાથી બચવા માટે ખાલી દૂધનો ડબ્બો માથા પર મૂકી દીધો, પરંતુ તે ડબ્બો તેમના માથા પર જ ચોંટી ગયો। અનેક પ્રયત્નો બાદ પણ ડબ્બો ન નીકળતા પરિવારજનો તેમને હાર્ડવેર સ્ટોર લઈ ગયા, જ્યાં ગ્રાઇન્ડર મશીનથી કાળજીપૂર્વક ડબ્બો કાપીને તેમને મુક્ત કરવામાં આવ્યા। સદનસીબે ઘટનામાં યુવકને કોઈ ઈજા નથી પહોંચી। આખરે તેમને રાહતનો શ્વાસ લીધો।
કેન્દ્રીય સહકાર મંત્રાલયે અશોક ચૌધરીને બનાવ્યા ડિરેક્ટર. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની એસપીસીડીએફના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. કેન્દ્રના સહકાર મંત્રાલય દ્વારા સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનની સ્થાપના કરાઈ છે. કેન્દ્રના સહકાર વિભાગ દ્વારા અશોક ચૌધરીની નિમણૂક કરવામાં આવી. કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સંભાળી રહ્યા છે આ તમામ વિભાગ. અશોક ચૌધરી અમૂલ ફેડરેશનના પણ ચેરમેન છે. અમદાવાદથી સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાલના મતદાનની તૈયારીઓ. અમદાવાદમાં 2 સ્થાનો પર મતગણતરી થશે. એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે ગણતરી થશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો સુરક્ષિત છે. 26 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ સેન્ટર પર પહોંચાડાઈ. એલડી કોલેજમાં 27 વોર્ડની મતગણતરી થશે. ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થશે. કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. કેન્દ્રમાં માત્ર અધિકૃત લોકોને જ પ્રવેશ અપાશે. નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થયું છે અને હવે આવતીકાલે મતગણતરી હાથ ધરવાની છે. સીધા દ્રશ્યો જે છે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના કે જ્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો અહીંયા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં 2 સ્થાનો પર મતગણતરી હાથ ધરવાની છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ કે જ્યાં બંને સ્થાનો પર 48 વોર્ડના જે ઈવીએમ જે છે તે રાખવામાં આવ્યા છે અને તેની મતગણતરી હાથ ધરવાની છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ અહીંયા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને 45 ડિગ્રી ગરમીમાં 46% જેટલું મતદાન નીરસ મતદાન જે જોવા મળ્યું છે અને હવે આવતીકાલે 652 જેટલા ઉમેદવારોનો ભાવિનો ફેસલો થવાનો છે. એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરવાની છે અને આ બંને કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચુસ્ત રાખવામાં આવી છે. કેન્દ્રમાં માત્ર ને માત્ર અધિકૃત વ્યક્તિઓ જે છે તેઓને જ પ્રવેશ આપવામાં આવશે અને તેને લઈને તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. હવે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે અને 652 જેટલા ઉમેદવારો કે જે આ ચૂંટણીમાં મેદાને છે અને તેઓના ભાવિનો ફેસલો જે છે જ્યારે ઈવીએમ ખુલશે અને મતગણતરી હાથ ધરાશે ત્યારે આ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક. અમદાવાદ શહેરના શ્યામલ વિસ્તારમાં આગ લાગી. સાંગરીલા 2 માં આગ લાગી હોવાના સમાચાર છે, જેમાં આગ લાગતા અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. આગ લાગતા પાર્કિંગમાં વાહનો બળીને ખાખ થયા. આગના કારણે 15 થી વધુ 2 વ્હીલર બળીને ખાખ. એટીએમ, બેંક તેમજ ટોપ ફ્લોર પર રહેલા જીમને મોટું નુકસાન પહોંચ્યું છે. અમદાવાદ શહેરના શ્યામલ વિસ્તારની આ ઘટના કે જ્યાં સાંગરીલા 2 માં આગ લાગી છે. આ બિલ્ડિંગમાં આગ લાગી, જેમાં આગ લાગતા અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. આગ લાગતા પાર્કિંગમાં વાહનો બળીને ખાખ થઈ ગયા છે. લોકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આગના કારણે 15 થી વધુ 2 વ્હીલર જે સ્વાહા થયા છે. એટીએમ, બેંક તેમજ ટોપ ફ્લોર પર રહેલા જીમને મોટું નુકસાન પહોંચ્યું છે. સાંગરીલા 2 ના આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં ફાયર વિભાગની ટીમ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહી છે. પાર્કિંગમાં વાહનો બળીને ખાખ થયા છે. બિલ્ડિંગની આ દુર્દશા થઈ છે આગ લાગવાના કારણે. આખરે કયા કારણોસર આગ લાગી તે હજુ સ્પષ્ટ નથી. પ્રાથમિક જાણકારી એ જ મળી રહી છે કે આગ લાગી અને તે બાદ વિસ્તારમાં હડકંપ મચ્યો. આસપાસના જે દુકાનો છે, જે રહેણાંક મકાનો છે, ત્યાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંગરીલા 2 કોમ્પ્લેક્સમાં આ આગ લાગી, જેમાં જીમને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આગ બહુ મોટી હતી એટલે તાત્કાલિક મોનિટર મારી અને જે આગ ઉપર જતી હતી તાત્કાલિક આગને અમે સંપૂર્ણ બંધ કરી દીધી અને ઉપર માણસો ફસાણા હતા. માણસોને અમે બીજીની બાજુની બિલ્ડિંગમાં જઈ અને રેસ્ક્યુ કરી અને સહી સલામત બધાને ઉતારી લીધા છે. કે અમુક માણસો એમ કહે છે કે ઉપર જીમમાંથી આગ ચાલુ થઈ છે, અમુક માણસ કે નીચેથી થઈ. હવે આના માટે અમે તપાસ ચાલુ છે, એમાં તપાસ કરીએ છીએ. આને વાત હવે બ્લુ ડ્રમની. મુસ્કાન કેસની મર્ડર મિસ્ટ્રી જેવો બનાવ ગુજરાતના સુરતમાં બન્યો. હચમચાવી નાખતા બનાવમાં ખુદ પતિએ જ પત્નીની ઘાતકી હત્યા કરી અને પાપ છુપાવવા મોટું ષડયંત્ર રચ્યું. પણ એક લેટરે આખા કેસ પરથી પડદો ઊંચક્યો. સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં પતિ વિશાલ સાવલીએ પત્નીની હત્યા કરી, લાશને સિમેન્ટથી ઢાંકી લાકડાની પેટીમાં છુપાવી દીધી. ઘરેલું ઝઘડાઓના કારણે થયેલી આ હત્યા બાદ આરોપી 5 દિવસ સુધી લાશ સાથે જ ઘરમાં રહ્યો
અને પત્ની ગુમ થઈ હોવાનું નાટક કરતો હતો. આખરે તેણે પોતાના પુત્રને ચિઠ્ઠી આપી ફરાર થયો, જેમાં ગુનાની કબૂલાત હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મકાનનું તાળું તોડી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસને લાશ મળી આવી. લગ્નના 16 વર્ષ બાદ સતત ચાલતા કલહ અને ઘરકંકાસના કારણે આ પતિએ પોતાની પત્નીનો કરુણ અંત લાવી દીધો, જેમાં હવે બાળકો, માતા અને પિતા બંનેના સાથથી વંચિત બની ગયા છે. આ મામલે પોલીસે હત્યારા વિશાલને દબોચી લીધો. પોલીસે આરોપીને સુરતના ગ્રામ્ય વિસ્તારથી અટકાયત કરી છે. દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલવી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે પુરાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે. એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માંદરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે. જે FSL રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન તમારું પોલીસનું રહ્યું છે, એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે. ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે. બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે. અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં પતિ દ્વારા પત્નીની હત્યાની એક એવી ઘટના સામે આવી છે તે જોઈને ભલભલા ચોંકી ઉઠ્યા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પતિ પત્ની મૂળ પરપ્રાંતના છે અને ખાસ કરીને પતિને પત્ની ઉપર પ્રેમ સંબંધની આશંકા હતી, જેને લઈને 20 તારીખે તે સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક ખુલ્લી જગ્યામાં આવેલું આ મકાન છે, જૂના મકાનમાં લાવે છે, તેની હત્યા કરી નાખે છે. લાકડાની પેટીમાં તેની લાશ મૂકી તેના ઉપર સિમેન્ટ કોન્ક્રીટનો ખોલ છે તે નાખી તે બોક્સ પેક કરી દે છે. ત્યારબાદ તેનું પરિવાર સુરત પહોંચે છે, તેને ફોન કરે છે. સંપર્ક ન થતાં તે આવે છે અને પોતાની પત્નીનું શિલ્પા નામ છે કે જેના ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે. જોકે પોલીસ દ્વારા જે રીતે તપાસ શરૂ કરવામાં આવતા પતિ વિશાલ ગભરાઈ જાય છે અને 25 તારીખની પહેલાં પોતાના પુત્રને એક ચિઠ્ઠી આપે છે, જેમાં પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા હોવાની વિગત હોય છે અને તેને જે જગ્યા પર રાખી છે એ જગ્યાનું એડ્રેસ આપવામાં આવે છે. સમગ્ર ઘટના સામે આવતા પોલીસ એ જગ્યા પર પહોંચે છે. 25 તારીખે પત્ની શિલ્પાની મૃતદેહ કબજે કરવામાં આવે છે. ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવે છે અને ગણતરીના કલાકોમાં પતિ વિશાલની ધરપકડ કરવામાં આવે છે. પત્નીના અન્ય કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકામાં પતિ દ્વારા તેની નિર્મમ હત્યા કરવામાં આવે છે. એટલે કે ડિંડોરી વિસ્તારમાં રહે છે અને સુરતના સલાબતપુરા વિસ્તારમાં આ જે મકાન છે, મકાનમાં લાવી તેની હત્યા કર્યા બાદ તેને એક બોક્સમાં મૂકી તેના પર સિમેન્ટ નાખી દેવામાં આવે છે. જો કે ઘટના સામે આવતા એક સમય માટે પોલીસ ચોંકી ઉઠી છે. પતિ વિશાલની ધરપકડ કરવામાં આવી છે, તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારોમાં આગળ વધી આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. સાગર રબારીએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આવતીકાલે મતગણતરીનો દિવસ છે અને તે પહેલા આમ આદમી પાર્ટીને આ ઝટકો લાગ્યો છે. સાગર રબારીએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. સોશિયલ મીડિયાના મારફતે તેણે આ જાણકારી આપી છે. તેણે લખ્યું છે કે હું મારી આમ આદમી પાર્ટી સાથેની આ યાત્રા આજે અહીં જ પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીઓથી પોતાને મુક્ત કરું છું. સહયોગ બદલ સૌ સાથીઓનો હૃદયપૂર્વક આભાર. વ્યક્તિગત સંબંધો અને દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે. જૂનાગઢમાં ગેરકાયદેસર સિંહ દર્શનનો આરોપ. તોરણિયાના સરપંચે જનતા રેડ કરી જંગલ વિસ્તારમાં સિંહ બતાવતો યુવક વન વિભાગમાં ટ્રેકર તરીકે ફરજ બજાવતા કર્મચારીનો ભાઈ હોવાનું સામે આવ્યું. ટ્રેકર જયેશ પરમારનો ભાઈ ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા હોવાનો આરોપ છે. તોરણિયાના સરપંચે લોકોને સાથે રાખી ગેરકાયદેસર સિંહ દર્શનનો પર્દાફાશ કર્યો છે. રામનાથ રાઉન્ડના ફોરેસ્ટરની સંડોવણી હોવાનો પણ આરોપ મુકાયો છે. હાથમાં લાકડી અને ટોર્ચ લઈ સિંહોની પજવણી કરાઈ. સરપંચે જનતા રેડ કરી પુરાવા માટે વિડીયો પણ ઉતાર્યો. વિડીયોમાં સ્પષ્ટ ટ્રેકરનો ભાઈ અને સિંહ બંને જોવા મળ્યા. સમગ્ર મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. હવે સિંહોની સુરક્ષાને લઈ સવાલ ઉઠી રહ્યા છે. જંગલનો રાજા ક્યારે સુરક્ષિત થશે? જંગલના રાજાની પજવણી ક્યારે અટકશે? શું વન કર્મચારીઓના ભાઈઓને ગેરકાયદેસર સિંહ દર્શન કરવાની છૂટ છે? શું વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ લોકો પર કાર્યવાહી કરશે ખરા કે સામાન્ય લોકો પર જ થતી રહેશે કાર્યવાહી? ગિરનાર જંગલ આસપાસ છેલ્લા ઘણા સમયથી સિંહોની પજવણીના બનાવ વધી રહ્યા છે.
પંચમહાલથી સમાચાર. ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિનો ભોગ લેવાયો છે. કાલોલ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર અકસ્માત સર્જાયો. કાર ડિવાઈડર કૂદીને સાઈડમાં ફંગોળાઈ હતી. કારમાં 5 લોકો સવાર હતા. સ્થળ પર 5ના મોત નિપજ્યા. અકસ્માતમાં એકનો આબાદ બચાવ થયો. વડોદરાનો પરિવાર રાજસ્થાનથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની. રાજકોટથી સમાચાર. જ્યાં ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગવાનો મામલો. ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં આગ લાગવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. શોર્ટ સર્કિટ થતાં તણખા ઝરતા આગ લાગી હતી. 8 જેટલા ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા ગેમ ઝોનના ફાયરમેનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. ગેમ ઝોનના સંચાલક જયદીપસિંહે ઘટના ઢાંકવાનો પ્રયાસ કર્યો. શોર્ટ સર્કિટ નહીં, સ્મોક ડિટેક્ટરમાં ધૂળ આવી જતા હૂટર વાગ્યાનું રટણ કર્યું છે. ગેમ ઝોનમાં બાળકને લઈને રમવા આવેલા કશ્યપ પંચોલીએ કહ્યું, તણખા ઝરતા ધુમાડો નીકળ્યો હતો અને નાસભાગ મચી હતી. લોકોને ટીઆરપી ગેમ ઝોનની યાદ તાજી કરાવી દીધી. નાના બાળકોની સાથે ગેમ ઝોનમાં રવિવાર એન્જોય કરવા આવ્યા હતા, પરંતુ આ ઘટના બાદ બાળકો અને પરિવારમાં ગેમ ઝોનને લઈને ડર બેસી ગયો. વેકેશન અને રવિવારના કારણે ઘટના સમયે લોકોની ભીડ હતી. એન્ટર થતા હતા ત્યારે મેં જોયું કે ડાબી બાજુની સાઈડ ઉપર ટ્રેમ્પોલિનમાં એક તણખા જેવું ઝેણું અને 2-4 ટીપા પડ્યા, પણ એક વ્યક્તિ કોઈ હતો અંદર, એને આ લોકોના સ્ટાફ જ હશે, અને એ તરત જ ઉપર ચડી અને એને ઠારવાની કોશિશ ને બધું કર્યું જ, પણ ધુમાડો ખૂબ થઈ ગયો હતો. અને ત્યાં સુધીમાં લોકોને જે ટીઆરપીનું કે મગજમાં હોય એની લીધે ખૂબ આગ લાગી કરીને દોડવા માંડ્યા. માઇનર એવો જે અમારા સ્મોક ડિટેક્ટર હોય છે એને ક્યાંયથી થોડો ગમતો કદાચ ધુમાડો ક્યાંયથી એક્ટિવ થયો હતો એના કારણે વૂટર વાગ્યું છે. બાકી કોઈ મેજર કોઈ બી અહીંયા આગ કે એવું કંઈ લાગેલું નથી સર, આપ જોઈ શકો છો. અરાઉન્ડ 600 અરાઉન્ડ માણસો હશે. અમારા ફાયર ઓફિસર છે એમને તુરંત જ અમે બધા પહેલાં તો સૌથી પ્રિકોશન્સ લઈ અમે બધાને શાંતિથી કસ્ટમરને બધા બહાર કાઢ્યા છે. અમારા સ્ટાફને અમે પ્રોપર ટ્રેનિંગ આપેલી છે. એબીસી CO2 બંને લઈને પણ કોઈ જગ્યાએ આગ નથી. સ્મોક ડિટેક્ટર દ્વારા સ્મોકની જાણ થતાં આપને જાણ થઈ હતી. આપણે ક્વિક રિસ્પોન્સ આપેલો છે. હાલ કોઈ ફાયર બહુ મિનિમલ ફાયર હતું અને એ તો ઓલવાઈ ગયું છે. જે તમામ અંદર હતા બાળકો ફેમિલીઝ એને પણ આપણે સેફલી ઇવેક્યુએટ કરી લીધા છે. રાજકોટના વધુ એક ગેમ ઝોનમાં મોટી દુર્ઘટના બનતા ટળી છે. શહેરના કલાવડ રોડ ઉપર આવેલો આ ફનબ્લાસ્ટ જે ગેમ ઝોન છે, આજે રવિવારનો દિવસ છે અને આજે બાળકો છે તે ગેમ ઝોનમાં આનંદ કરી રહ્યા હતા. એ સમયે સાંજના સમયે અચાનક સ્પાર્ક થયો હતો અને સામાન્ય આગ લાગી હતી. જોકે સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક જે છે એ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આજ જે કહી શકાય કે આ જે બોટલો છે બોટલોની મદદથી તાત્કાલિક જે છે તે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે મોટી દુર્ઘટના બનતા સહેજમાં ટળી હતી. ખાસ કરીને જે આ ગેમ ઝોન છે ત્યાં 600 જેટલા જે લોકો હતા જે સમયે દુર્ઘટના બની. જોકે ફાયર વિભાગની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક પહોંચી છે અને અત્યારે પણ તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના આ જે સ્પાર્ક થયો હતો અને ત્યારે આ ઘટના બની હતી. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી બની. ખાસ કરીને લોકો છે તે પહેલાં જે બનેલી ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ જે છે એ તંત્ર પણ સાવચેત થયું હતું ને કેટલાક ફાયરના નિયમ પણ બનાવવામાં આવ્યા હતા, જેના કારણે આ નિયમના કારણે જે છે એ આગને તાત્કાલિક કાબૂમાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. અત્યારે અંદર જેટલા પણ લોકો હતા તેમને તાત્કાલિક બહાર જે છે એ મોકલવામાં આવ્યા છે. ગેમ ઝોનની બહાર છે તે તમામ લોકોને ખસેડવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે અહીંયા અત્યારે છે તે તમામ ઇલેક્ટ્રિક ફિટિંગ છે અલગ અલગ વિભાગનું જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે અધિકારીઓ પણ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ પહોંચ્યા છે અને એમના દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વિચારે એટલા સફેદ, તમારી આંખોનો તારો ધવલભાઈ ધોળિયા. ગોદરેજ ફેબ લિક્વિડ કપડા રાખે સ્વચ્છ અને ચળકતા. શર્ટની સાથે તમારી ઇજ્જત પણ બચાવી. ગોદરેજ ફેબ લિક્વિડ માત્ર 99 રૂપિયામાં. ओ मेरे ओपनिंग कट्स मैन. पाजी